નમસ્કાર ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. શું છે આજના એપિસોડમાં ખાસ તમને જણાવું તો માઇક્રોમેક્સ ડ્યુઅલ 5 જે નવો ફોન માઇક્રોમેક્સ તરફથી આવી રહ્યો છે એનો રિવ્યૂ કરવાનો છે. સાથે ટેક ન્યૂઝમાં શું છે આ સપ્તાહ જે ટેકનોલોજીની દુનિયામાં જેણે હલચલ મચાવી છે એ જાણીશું. અને સાથે ટેકી ગુજરાતીમાં આપણી સાથે જોડાવાના છે ટેલેન્ટેડ એક્ટર અમિત મિસ્ત્રી. એમની સાથે ઘણી બધી વાતો કરીશું, પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીએ માઇક્રોમેક્સના નવા ફોનના રિવ્યૂ સાથે. માઇક્રોમેક્સ ડ્યુઅલ 5 આ ફોન જે છે એમાં મેટલ બોડી ડિઝાઇન આપવામાં આવી છે અને ફોન ઘણો તમે પહેલી વાર જ્યારે હાથમાં લો છો ને તો ઘણો સોલિડ લાગે છે અને લુક પણ આખો જ અલગ લાગે છે, કારણ કે સ્ક્રીન જે છે એ SD કર્વ્ડ અહીંયા જે ફોનના એજીસ આપવામાં આવ્યા છે, ગ્લાસ એજ આપવામાં આવી છે. એને કારણે ઓવરઓલ જ્યારે ફોનના લુકની વાત કરીએ છીએ, ડિઝાઇનની વાત કરીએ છીએ, અત્યારે બહુ જ એક ફોન અપીલ કરતો હોય તમને એવું લાગે છે. અને ડિવાઇસ પણ ઘણી પ્રીમિયમ લાગે છે, કારણ કે સૌથી પહેલાં જ્યારે આપણે ફોનના રિવ્યૂની શરૂઆત કરતા હોઈએ છીએ હંમેશા લુક અને ડિઝાઇન સાથે. બેક સાઇડની અગર વાત કરીએ તો ફોનના બેક સાઇડ પર બે કેમેરાઝ આપવામાં આવ્યા છે અને એની સાથે જ એક ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે કે જે બહુ જ રિસ્પોન્સિવ છે અને ઘણું એવું સારું છે. કર્વ્ડ એજીસ જે છે એને કારણે તમને એક અલગ જ ફીલ આવે છે અને ફોનની જે ગ્રીપ છે એ તમને ઘણી સારી મળે છે. જે ફ્લેટ સરફેસ હોય એના કરતાં જે કર્વ્ડ એજ છે એ ગ્રીપ માટે બહુ તમને સરળતા રહે છે. તમારા હાથમાં આરામથી ફોન જે છે ફિટ થઈ જાય છે, પડવાના કોઈ ચાન્સીસ નથી. ડ્યુઅલ 5 ફોન જે છે માઇક્રોમેક્સનો અત્યાર સુધીનો આપણે લુક અને ડિઝાઇનમાં એવું કહી શકાય કે બેસ્ટ ફોન છે માઇક્રોમેક્સ તરફથી. આના પાવર અને વોલ્યુમ બટન્સ જમણી બાજુ આપવામાં આવ્યા છે અને એક કસ્ટમાઇઝેબલ સ્માર્ટ કી લેફ્ટ સાઇડ આપવામાં આવી છે. એક હાઇબ્રિડ ડ્યુઅલ સિમ ટ્રે લેફ્ટમાં પણ આપવામાં આવી છે. f3.5mm ઓડિયો સોકેટ છે અને સાથે આ ફોનમાં ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસને ટોપ પર તમે કંટ્રોલ કરી શકો છો. આ ફોનમાં કેપેસિટિવ બટન્સ આપવામાં આવ્યા છે જે ડિસ્પ્લેની એકદમ નીચેની તરફ છે. પ્રોબ્લેમ એક જ છે કે બેકલિટ નથી. ડ્યુઅલ 5માં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 652 પ્રોસેસર આપ્યું છે 4GB RAM સાથે અને 128GBની સ્ટોરેજ છે. હવે આ ફોનની જે એક બહુ મહત્ત્વની એવી હાઇલાઇટ કહી શકાય કે શું અલગ છે આ ફોનમાં, તો ડિવાઇસના લુક અને ડિઝાઇનની તો આપણે વાત કરી બહુ સારા છે. સાથે આ જે પ્રાઇસ ઓપ્શન છે અને આમાં જે ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે, એટલે કે આ પ્રાઇસ રેન્જમાં તમને ઇનબિલ્ટ સ્ટોરેજ જે છે એ આટલી કોઈ પણ ફોનમાં નહીં મળે, તો એની આ બહુ મોટી ખાસિયત કહી શકાય. અને એડિશનલી ડ્યુઅલ 5માં સ્ટોરેજ તમને માઇક્રો SD કાર્ડની મદદથી પણ તમે 128GB સુધી એક્સપાન્ડ કરી શકો છો. અગર તમે બીજા સિમનું અગર યુઝ નથી કરતા તો ઇનબિલ્ટ મેમરી પણ ઘણી સારી છે. આ ફોન એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો પર ચાલે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 4G વોલ્ટ સાથે આપવામાં આવ્યું છે. સાથે જ Wi-Fi 802.11 AC અને બ્લૂટૂથ 4.1 આપવામાં આવ્યું છે. બેટરી લાઈફની જોઈએ તો 3200 mAhની બેટરી છે. સાથે જ ક્વિક ચાર્જ 3.0 પણ આપ્યું છે. વધુ એક સારી બાબતની વાત કરીએ તો જે અહીંયા ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી આપવામાં આવી છે એ પણ ઘણી સારી છે. એટલે કે ઘણા બધા ફોન્સમાં આજકાલ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે મોટોરોલાના પણ ફોન્સ આવી રહ્યા છે. માઇક્રોમેક્સે પણ આમાં શરૂઆત કરી છે. તો લગભગ 40 થી 45 મિનિટ અગર તમે ચાર્જિંગમાં મૂક્યું છે તો આરામથી 90%થી પણ વધારે આ ફોન જે છે એની બેટરી ચાર્જ થઈ જશે અને તમારો સાથ આપશે. માઇક્રોમેક્સ ડ્યુઅલ 5નું નામ ખરેખર એક ડ્યુઅલ 13 મેગાપિક્સલ કેમેરા પરથી આવ્યું છે અને બંને કેમેરા f1.8ની સાથે આવે છે. કેમેરાઝની વાત કરીએ તો જે અહીંયા ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યું છે તો કેમેરા કેપ્ચર જે પિક્ચર્સ કેપ્ચર તમે કરો છો, ફોટોગ્રાફ્સ જે છે, અને સાથે આ કેમેરાની ખાસિયત એ છે કે પિક્ચર તમે ક્લિક કર્યું છે એટલે કે ડ્યુઅલ કેમેરાની તમને ખબર છે ખાસિયત શું છે. ફોકસ પર એ ફોકસ કરે છે, એટલે કે સબ્જેક્ટ પર ફોકસ કરે છે ને બેકગ્રાઉન્ડ પર ફોકસ કરે છે. તો ઇમેજ ક્લિક કર્યા પછી તમારી સામે જે રિઝલ્ટ આવે છે ને એમાં ઇનબિલ્ટ સોફ્ટવેર એવું આપવામાં આવ્યું છે કે એ ઇમેજને
એક ઇમેજ કરીને તમારી સામે રજૂ કરે છે, એટલે કે આ કેમેરાની ક્વોલિટી પણ ઘણી સારી કહી શકાય. સાથે અહીંયા 2 સેન્સર્સ પણ આપવામાં આવ્યા છે, જેને કારણે મેં તમને કહ્યું એ રીતે ફોકસ અને ડેપ્થ ઓફ ફિલ્ડ જે છે એ બહુ સારી રીતે તમારી સામે આવે છે. કલર્સ છે, એનું રિપ્રોડક્શન છે, ડિટેલિંગ જે છે, શાર્પનેસ છે, બહુ જ ઇમ્પ્રેસિવ છે. પરંતુ હા, એક બાબત એ છે કેમેરામાં થોડી ઓછી સારી બાબત એ છે કે જ્યારે લો લાઇટમાં તમે પિક્ચર ક્વોલિટી જેવી એક્સપેક્ટ કરો છો એવી તમને નહીં મળે, એટલે કે એટલું સારું પરફોર્મન્સ નહીં મળે. પરંતુ કેમેરા ક્વોલિટીને આપણે ખરાબ પણ ન કહી શકાય, ઇમેજીસ ઘણી સારી છે. સાથે જ ડ્યુઅલ 5માં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે f2.0 અપાચર સાથે. સ્માર્ટ બ્યુટી મોડની સાથે એપ સેલ્ફીઝ પણ તમે સારી રીતે લઈ શકો છો. આનો પ્રો મોડ તમને વ્હાઇટ બેલેન્સ, ISO, ફોકસ અને શટર સ્પીડ એડજસ્ટ કરવામાં મદદ કરે છે. આનો કેમેરા 4K વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સાથે જ સ્લો મોશન, GIF, ટાઈમ લેપ્સ વિડીયોઝ પણ આમાં કરી શકો છો. ઓવરઓલ ફોન કેવો છે? ઘણું બધી આપણે વાતો કરીએ, લુક, ડિઝાઇન, સાથે સાથે કેમેરા ક્વોલિટી, સ્ટોરેજની પણ વાત કરીએ તો મલ્ટીટાસ્કિંગ માટે પણ ફોન ઘણો જ સારો છે. ફોન બિલકુલ લેગ નહીં થાય, એક સાથે ઘણી બધી એપ્લિકેશન્સ તમારા ફોન પર છે. વિડીયોઝ તમે જોઈ રહ્યા છો, સાઉન્ડ ક્વોલિટી પણ ઘણી સારી છે. કલર્સ પણ આ ફોન પર બહુ જ વાઇબ્રન્ટ લાગે છે. ટચ સેન્સિટિવિટી જે છે એ પણ સારી છે, એટલે કે ફિંગરપ્રિન્ટ સેન્સર જે આપવામાં આવ્યું છે એ બહુ રિસ્પોન્સિવ છે. કેમેરા ઘણો સારો છે. હા, એક જ પ્રોબ્લેમ છે જે આજકાલ બધા જ સ્માર્ટફોન સાથે થતા હોય છે, એ છે કે ફોન થોડો ગરમ થશે, પરંતુ એને કારણે આ ફોનને તમે ઇગ્નોર કરો, એવું ન કરતા. ગ્રાફિક્સ પણ એટલા સારા છે. હેવી ગેમ્સ તમે રમો છો, ફોર એક્ઝામ્પલ મારિયો રન તમારા ફોન પર આવી જ ગઈ હશે આ ગેમ, તો આ રમતા સમયે થોડો ઘણો ફોન ગરમ થશે, પણ ઓવરઓલ ગેમિંગ એક્સપિરિયન્સ જે છે એ સારો મળે છે. બેટરી આખો દિવસ તમારો સાથ આપશે, એટલે કે 25,000ની રેન્જમાં આ ફોનને તમે બિલકુલ જરૂરથી ટેકગુરુ પર અહીંયા રેકમેન્ડ કરીએ છીએ કે કન્સિડર કરી શકો. ટેકગુરુ પર સમય છે હવે ટેક ન્યૂઝનો, તો જોઈએ આ સપ્તાહ કયા આવા ટેક ન્યૂઝ છે કે જેને ટેકનોલોજીની દુનિયામાં હલચલ મચાવી હતી. સેમસંગે પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી S8 અને S8 Plus ભારતમાં લોન્ચ કર્યા છે. બંને જ ફોનમાં ક્વાડ HD+ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સાથે જ આમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ પિક્સેલ રેર કેમેરા સાથે 4GB RAM અને 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. બંને ફોનની ખાસિયત એ છે કે સેમસંગે આમાં ઇન્ટેલિજન્ટ પર્સનલ આસિસ્ટન્ટ Bixby આપ્યું છે. આ ફોન ડસ્ટ અને વોટરપ્રૂફ પણ છે. અને બંને જ ફોનની પ્રી બુકિંગ ફ્લિપકાર્ટ અને સેમસંગની વેબસાઇટ પરથી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત આનું વેચાણ 5 મેથી શરૂ થશે. સેમસંગ S8ની કિંમત છે ₹57,900, ત્યાં જ ગેલેક્સી S8 Plusની કિંમત છે ₹64,900. આની સીધી ટક્કર થશે iPhone 7 Plus અને Google Pixel સાથે. આખરે લાંબી રાહ પૂરી થઈ. Xiaomiએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi Mi 6 લોન્ચ કર્યો છે. ચીનના બેઇજિંગમાં આ ફોનને લોન્ચ કરવામાં આવ્યો છે, જેની સૌથી મોટી ખાસિયત છે લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર 6GB રેમની સાથે, અને આ ફોનમાં ડ્યુઅલ રેર કેમેરા પણ સેટઅપ છે. Xiaomi 6ના 6GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત છે $2,499 ચીની યુઆન, એટલે કે આશરે ₹23,500, જ્યારે 6GB રેમ અને 128GB સ્ટોરેજનું આ જે વેરિયન્ટ છે એનો ભાવ છે $2,899 ચીની યુઆન, એટલે કે ₹27,000ની આસપાસ. Xiaomi Mi 6માં 5.15 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેના પર 3D ગ્લાસની પરત ચડાવી છે. સારા પ્રોસેસિંગ માટે આમાં લેટેસ્ટ 2.45 GHz 64-બીટ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપ્યું છે, જેનો સાથ આપે છે 3GB રેમ. ચાઇનામાં આનું વેચાણ 28 એપ્રિલથી શરૂ થયું અને ભારતમાં આગલા મહિનાથી, એટલે કે આવનારા મહિનાથી લોન્ચ થશે. હવે સમય છે એપ ધીસ વીક. તો આ સપ્તાહની મારી જે એપ ધીસ વીક છે, હું તમને રેકમેન્ડ કરું છું કોમિક બ્લિટ્ઝ. આ જે છે તમને નામ પરથી ખબર પડશે કે બહુ સારું એવું કહી શકાય કલેક્શન છે. અનલિમિટેડ ડિજિટલ કોમિક રીડિંગ તમે કરી શકો છો જો તમને કોમિક રીડિંગનો શોખ છે. અને સાથે એક બીજી સારી બાબત એ છે કયા છે એક્શન સિક્વન્સીસ તમને અહીંયા મળશે, એડવેન્ચર, સાથે સાથે ફેન્ટસી, ફની, બાળકો માટે પણ છે, યંગ એડલ્ટ્સ માટે પણ છે, ક્રાઇમ સિરીઝ, પછી વેબ કોમિક્સ પણ તમે લઈ લો.
બહુ સારું એવું કલેક્શન છે. બીજો એક સારી બાબત એ છે કે અહીંયા ગ્રાફિક્સ જે છે, મૂવીઝ જે છે, નોવેલ્સ તમે જ્યારે જુઓ છો અનલિમિટેડ એક્સેસ છે તમારા માટે, અને ઓફલાઈન પણ તમે સેવ કરીને રાખી છે કોમિક્સને, તો તમારી પાસે વાઈફાઈ કનેક્શન નથી ત્યારે પણ તમે આને જોઈ શકો છો. સ્ટ્રીમિંગ દ્વારા તમે પહેલાં જે છે હવે ઓફલાઈન ફીચર આવી ગયું છે જ્યારે કોઈ પણ એક એપ્લિકેશનમાં, ત્યારે એ લઈને વાઈફાઈની જરૂર નથી. તમે આરામથી અનલિમિટેડ ડાઉનલોડ કરો, સ્ટોરેજ કરો તમારા ફોનની કેપેસિટી મુજબ, અને તમે જોઈ શકો છો આરામથી બુક્સ જે છે આરામથી જ્યારે તમને ટાઈમ મળ્યો છે ત્યારે વાંચી શકો છો. એક બહુ ક્રિએટિવ એવું કહી શકાય, ક્રિએટિવ કસ્ટમ રીડિંગ સ્ટાઇલ જે છે તમારા માટે સારી છે, અને આ એપ તમારા માટે એન્ડ્રોઈડ, iOS બંને પર ફ્રી છે. સમય છે હવે ટેકી ગુજરાતી તરફ જઈએ અને ટેકી ગુજરાતીને મળીએ. તો આ સપ્તાહ આપણી સાથે જે ટેકી ગુજરાતી જોડાઈ ગયા છે, ગુજરાતીની સાથે હિન્દી ઇન્ડસ્ટ્રીના પણ બહુ જ વર્સેટાઇલ એક્ટર છે અમિત મિસ્ત્રી. અમિતજી, સ્વાગત છે તમારું ટેક ગુરુ પર. અને આજે ટેકી ગુજરાતી તમે બન્યા છો, તમને ખબર જ છે કે ઘણી બધી ટેકનોલોજીની વાતો કરવાની છે. સૌથી પહેલાં તો હું તમને એ પૂછવા માંગીશ કે તમારી પ્રોફાઇલ જ્યારે અમે જોઈ ત્યારે 92માં યુ હેવ સ્ટાર્ટેડ વર્કિંગ થિયેટર, એ પછી ફિલ્મો કરી ગુજરાતી, હિન્દી. તો કેવો તમારો એક્સપિરિયન્સ ઇન્ડસ્ટ્રીનો અત્યાર સુધીનો કેવો રહ્યો છે? બહુ જ બ્યુટિફુલ રહ્યો છે. આઈ થિંક ઇટ ઇઝ ધ ફાઇનેસ્ટ ઇન્ડસ્ટ્રી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે આપણી છે, બહુ જ એમાં શીખવા મળે છે. સંઘર્ષ પણ બહુ થયો છે, જાતનું કામ કરવા મળ્યું છે, અલગ અલગ લોકોને મળવા મળ્યું છે, અલગ દિગ્દર્શકો, અલગ પ્રકારના એક્ટરો, અને અલગ અલગ પાત્રો કરવા મળ્યા છે, જે કરવાથી આપણને આપણા વિશે કેટલું બધું સમજાતું હોય છે. So it has been a great, the industry has been very kind to me, I must say. અને આ જ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તમે કહ્યું કે આટલા વર્ષોથી તમે આમાં યોગદાન આપ્યું છે, તો ટેકનોલોજીકલી અગર વાત કરીએ તો તમને શું બદલાવ લાગે છે કે ટેકનોલોજી તમને કઈ રીતે યુઝફુલ થઈ છે, મદદરૂપ થઈ છે, અને શું બદલાવ તમે જોયો ત્યારથી, મતલબ 1992થી લઈને અત્યાર સુધીમાં? વેલ, મને યાદ છે જ્યારે નવો સેલફોન આવ્યો હતો ત્યારે અમારા કોઈક સિનિયર એક્ટર હતા, નામ ના લઈ શકું એમનું, બટ હી હેડ અ ફોન, અને શૂટિંગમાં નેટવર્કના ઇશ્યુઝ હતા તે વખતે, તો એમનો જે બોય હોય એ સ્ટુડિયોની બહાર જઈને આમ ઊભો રહે જેથી નેટવર્ક મળી શકે. એટલે ત્યાંથી લઈને હવે આ બંધ સ્ટુડિયોમાં આપણે આમ બેઠા છીએ અને વાઈફાઈ છે અને એવરીથિંગ ઇઝ ઓલ રનિંગ, ઇઝ ગ્રેટ. અને બીજી મજા એવી છે કે આઈ વોઝ ઓન અ વેકેશન ઇન ગોવા સમ ટાઈમ અગો, અને ત્યાં કોઈકનો મને ફોન આવ્યો કે અમને તમારી લુક ટેસ્ટ જોઈએ છે અને મારે તરત શૂટિંગ કરવું છે. મેં કીધું કે હું તો ભાઈ હમણાં અહીંયા આમ વેકેશન, તો કે તમે પ્લીઝ જરાક વેબ કેમથી તમે કરીને સેલફોનના કેમેરાથી કરીને મોકલાવો. તો આઈ હેડ નો વન અરાઉન્ડ મી, સો આઈ પુટ ધ ફોન લાઈક ધીસ એન્ડ આઈ સેલ્ફ રેકોર્ડેડ અ ટેસ્ટ એન્ડ આઈ સેન્ટ ઇટ એન્ડ દેન આઈ હેડ ટુ ગો એન્ડ શૂટ વિથ ધેમ. So isn't it amazing? મતલબ ઓડિશન્સ માટે પણ જે પહેલાં એવું હતું કે તમારે સ્પોટ પર ત્યાં હાજર રહેવું જરૂરી નથી અને તમારી પાસે બસ એક સ્માર્ટફોન હોય, Yes. તો થઈ રહે છે ઘણું બધું કામ. હાલ તમારી પાસે કયો સ્માર્ટફોન છે? આઈ એમ યુઝિંગ OnePlus 2 હમણાં. અને કોઈ એવા પર્ટિક્યુલર ફીચર્સ છે આ ફોનના કે જે તમને? એમાં 64 GB છે અને 4 GB RAM છે, વિચ ઇઝ મેક્સ ધ ફોન ફાસ્ટ, અને સ્ક્રીન મોટું છે એટલે ઇન્ટરનેટ યુઝ કરી શકો તમે, સરસ ટાઈપિંગ માટે સહેલું પડે. રાઈટ. યા. અને અમિતજી, સોશિયલ મીડિયા આજકાલ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ફેમસ છે. ફેસબુક છે, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ઘણી બધી વેબસાઇટ્સ પણ એટલી વધી ગઈ છે, સોશિયલ મીડિયાની એપ્લિકેશન્સ પણ વધી ગઈ છે. તો તમે આનો કઈ રીતે ઉપયોગ કરો છો? તમને શું લાગે છે કે તમારા પ્રોફેશન માટે કે પર્સનલ યુઝ માટે કઈ રીતે ઉપયોગી છે? હું પ્રોફેશનલી યુઝ કરું છું મોસ્ટલી. ફેસબુકને યુઝ કરું છું જ્યારે મારું કામ હોય કે કંઈક પ્રોજેક્ટ આવવાનો હોય ત્યારે. આઈ લાઈક ટુ શેર. આઈ ઓલ્સો લાઈક ટુ શેર some good things that I read somewhere, a poetry or something on Facebook, so that's nice. Also જૂના મિત્રો જે દેશ વિદેશમાં બહાર રહે છે એ લોકો સાથે સંપર્ક કરી શકાય છે. So I use Facebook very little though. Don't use anything much. I use WhatsApp. WhatsApp, it's good to communicate. You have groups, you can work through the groups. તો યા મોસ્ટલી વધારે સોશિયલ મીડિયામાં મને રસ નથી પડતો, બિકોઝ ઇટ્સ ક્રાઉડિંગ, ક્રાઉડ્સ યોર લાઈફ ટુ મચ.
અને જ્યારે આપણે વાત કરીએ થિયેટરમાં તમે કામ કર્યું, ટીવી પર ફિલ્મોમાં કામ કર્યું, તો કોઈ એવો એક્સપિરિયન્સ છે કે તમે જે શેર કરવા માંગતા હો કે જ્યાં તમને એવું લાગે કે ટેકનોલોજીએ તમને કહી શકાય કે બહુ હેલ્પફુલ રહી, કદાચ બચાવ્યા, એવું પણ કહી શકાય કે સમય બચાવ્યો કે કોઈ પણ રીતે? આ જે થયું, મેં તમને જે ઇન્સિડન્ટ કહ્યો ને, આઈ થિંક દેટ ઇઝ ધ ફાઇનેસ્ટ એક્ઝામ્પલ કે એકલા બેઠા બેઠા ત્યાં બહાર જ મેં ટેસ્ટ કરી અને મોકલાવી દીધી. કોઈ પર્ટિક્યુલર એવી એપ્લિકેશન છે જે તમે યુઝ કરતા હો તમારા ફોનમાં હો ને કદાચ વ્યુઅર્સને તમે રેકમેન્ડ કરવા માંગતા હો? એક મને એપ્લિકેશન ગમે છે, પર્લ ટ્રીઝ. યુ કેન ઓર્ગનાઇઝ યોર ઇન્ટરેસ્ટ્સ ઇન પર્લ ટ્રીઝ. એટલે તમને ફિઝિક્સમાં રસ છે, તમને કોસ્મોલોજીમાં રસ છે, તમને આર્ટમાં રસ છે, તો એ બધાના કલેક્શન્સને, ન્યૂઝ લેટર્સને, એના પર જે પણ ભણતર થયું છે, એના પર વિડીયોઝ છે, એ બધા એક કમ્પાઇલ તમે કરી શકો અને બીજા પણ લોકોએ કમ્પાઇલ કર્યું તો એ લોકોની કમ્પાઇલેશન તમે જોઈ શકો. સો ઇટ હેલ્પ્સ યુ સ્ટડી પર્લ ટ્રીઝ. અને પછી બીજું એક સુંદર એપ મેં હમણાં ડિસ્કવર કર્યું, ઇટ્સ કોલ્ડ ક્યુરિયોસિટી. આઈ મસ્ટ શેર દેટ. ઇનફેક્ટ મજેદાર છે. એમાં 5 ક્યુરિયસ વસ્તુઓ આપણને જાણવા મળે. હા, જો જેમ કે એક આજે એમ કહે છે, ફ્યુચર સ્માર્ટફોન્સ મે હીલ ધેમસેલ્વ્સ. અ ન્યૂ મટીરિયલ કુડ મેક ક્રેક્ડ સ્ક્રીન્સ અ થિંગ ઓફ ધ પાસ્ટ. એવું એક જાણવા મળ્યું આજે. બીજું છે કે એક્સેપ્શનલ માઇન્ડ્સ ટ્રેન્સ પીપલ વિથ ઓટિઝમ ફોર વિઝ્યુઅલ ઇફેક્ટ જોબ ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. સો યુ નો, ઇટ્સ ફન ટુ the crater lakes of Indonesia's Mount Kelimutu are 3 different colors. They change hues every few years. You know, so you get to know some fascinating things around of the world. પર્લ ટ્રી અને બીજી એપ તમે ક્યુરિયોસિટી. ભાઈ આ બંને એપ છે. એપ ધીસ વીક અમિત, જે અમારો એક સેગમેન્ટ છે શોનું કે જ્યાં અમે વ્યુઅર્સને રેકમેન્ડ કરતા હોઈએ છીએ એપ, તો આ જે એપ છે, બંને એપ અમિતજી તરફથી આવી રહી છે આ સપ્તાહ તમારા માટે. One more, Keep. It's where you can, you know, put down notes and you know, voice notes, you know, to do things. It's great to organize. એટલે સ્માર્ટફોનનો કહી શકાય કે એક લિટરલ સેન્સમાં તમે સ્માર્ટ યુઝ કરો છો ને એપ્લિકેશન્સ પણ ઘણી બધી તમે યુઝ કરો છો. સ્માર્ટફોન સિવાય એવા કોઈ ટેકનોલોજી સાથે તમે કનેક્ટેડ છે, કોઈ એવા ગેજેટ છો જે તમે યુઝ કરતા હો? યા, આઈ હેવ અ પેલું લેપટોપ કમ ટેબ્લેટ PC. I like that. એ HPનું છે મારી પાસે. આઈ ફોરગેટ ધ મોડલ નંબર, બટ ઇટ્સ વેરી કન્વીનિયન્ટ. એટલે લેપટોપનું લેપટોપ અને ટેબ્લેટનું ટેબ્લેટ. સો યુ નો, ફોર વ્યુઇંગ, લિસનિંગ ટુ મ્યુઝિક, લાઈક હવે સંગીતનો રિયાઝ કરવો હોય દાખલા તરીકે, તો સેલફોનમાં તમે તાનપુરાનો એપ છે. હવે તાનપુરાનો એપ તમે ઓન કરી દીધો હોય તો તમે એના પર સંગીતનો રિયાઝ કરી શકો, વિચ ઇઝ ફેસિનેટિંગ. આઈ થિંક પહેલાં મોટા પેલા ડબલાઓ લઈને જવું પડતું હતું કે એમાં તાનપુરો વાગે ને, હવે ઇટ્સ ઓન ધ સેલફોન. હિડન ટેલેન્ટ પણ છે જે તમારી વ્યુઅર્સ, બધા જ વ્યુઅર્સ સામે કદાચ નહીં આવી હોય. મ્યુઝિકમાં પણ તમને એટલો ઇન્ટરેસ્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ તમે પ્લે કરો છો, હાર્મોનિયમ છે અને ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પ્લે કરી અને તમે સિંગિંગનો પણ તમને શોખ છે. તો વ્યુઅર્સ માટે કંઈ પણ તમે અગર ગાઈને સંભળાવવા માંગતા હો તો? કુછ ના કહો, કુછ ભી ના કહો, क्या कहना है तारा, क्या सुनना है, मुझको पता है, तुमको पता है, समय का ये पल थम सा गया है और इस पल में कोई नहीं है, बस एक हम हैं और तुम हो. कुछ ना कहो,
कुछ भी ना કહું. અને આ એક હિડન ટેલેન્ટ જે રીતે મેં કહ્યું વ્યુઅર્સને કે બધા લોકો સામે આ તમારી ટેલેન્ટ નહીં આવ્યું, આજે ટેક ગુરુના માધ્યમથી તમે એ પણ જણાવ્યું અને ખાસ કરીને એપ પણ તમે તાનપુરા માટે જે રેકમેન્ડ કરી છે, જો મ્યુઝિક લવર્સ છે એ લોકો એ એપ પણ ડાઉનલોડ કરી શકે છે. આગળ વાત કરીએ અમિતજી, તો જ્યારે કોઈ સ્માર્ટફોનની તમે પસંદગી કરો છો ત્યારે કઈ વસ્તુને વધારે તમે ઇમ્પોર્ટન્સ આપો છો? મતલબ ફીચર્સ છે, બ્રાન્ડ છે કે પ્રાઇસ છે? આ ત્રણમાંથી તમને શું લાગે છે, તમે પર્સનલી કોને મહત્વ આપો છો? બ્રાન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે કેટલો સ્ટડી છે ફોન, કેટલું ચાલે છે ઇઝ ઇમ્પોર્ટન્ટ. લાઈક આઈ એમ યુઝિંગ અ OnePlus 2, ઇટ હેઝ બીન નાઇસ. એની પહેલાં સેમસંગનો પણ યુઝ કરતો હતો હું. અને ફીચર્સ, યસ, મોર સ્ટોરેજ, અ ગુડ કેમેરા એન્ડ ફાસ્ટ ફોન, જેથી હેંગ ન થાય, ગરમ ન થાય, અને ફટાફટ ચાર્જ થઈ જાય. અમિતજી, ફરી હવે એક્ટિંગ તરફ અને તમારા કરિયર તરફ જઈએ તો કોમેડીમાં ખાસ કરીને વ્યુઅર્સે બહુ જ તમને પસંદ કર્યા છે. માને ઘણા બધા થિયેટરમાં પણ સારું એવું યોગદાન છે. મૂવીઝની વાત કરીએ, ગુજરાતી મૂવીઝ છે કે પછી હિન્દી સિરિયલ્સની પણ વાત કરીએ તો ખાસ કરીને જે બહુ જ લોકો આજની તારીખે પણ યાદ કરે છે એમાંનું એક શુભ મંગલ સાવધાન, દિલીપજી સાથે અને સાથે સુમિત રાઘવન, અને આ ત્રણેયની જે ત્રિપુટી હતી લોકો બહુ જ પસંદ કરી રહ્યા હતા અને થિયેટરમાં પણ તમે એ વસ્તુને લાવ્યા હતા અને લોકો સમક્ષ મૂક્યું હતું. તો આ ત્રિપુટીનો જે જાદુ છે, જે મેજિક છે, ફરી શું જોવા મળશે વ્યુઅર્સને? વેલ, લેટ્સ હોપ સો. અમને લોકોને પણ બહુ જ મજા આવી હતી એ બંને શો કરવાની, શુભ મંગલ સાવધાન અને ભગવાન બચાએ ઇનકો, અને પ્લે બાપુ તમે કમાલ કરી. વી ઓલ હોપ દેટ વી ઓલ ગેટ ટુગેધર અગેન એન્ડ મેક દેટ મેજિક. વી વિશ ટુ ડુ. અને વ્યુઅર્સ પણ રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને એની. ત્યારે આપણે વાત કરીએ આગળ કે પ્રોજેક્ટ્સ તમારા અપકમિંગ કયા છે, કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં શું હવે આવી રહ્યું છે? 2-3 મૂવીઝ અત્યારે કમ્પ્લીટ છે. એક બેંગ બેંગ 2 રિતિક રોશન અને જે હતી એની બેંગ બેંગ 2 બને છે, રીલોડેડ ઇટ્સ ગોઈંગ ટુ બી કોલ્ડ. દેટ ઇઝ વિથ સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકલિન ફર્નાન્ડિસ. એ રિલીઝ થશે ઓગસ્ટમાં. અને એક ગુજરાતી ફિલ્મ છે, ચોર બની થનગાટ કરે. સો વી આર હોપિંગ દેટ વી રિલીઝ દેટ ફિલ્મ ઇન ધ કમિંગ 2 months. અને બહુ જ મજેદાર છે બંને. મને બંને ફિલ્મ કરવાનો ખૂબ આનંદ આવ્યો છે. લોકો ડેફિનેટલી આની રાહ જોશે. અને જતાં જતાં હું એ પૂછવા માંગીશ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે લગભગ કહી શકાય કે છેલ્લા 4 થી 5 વર્ષની અંદર જે રીતે બદલી છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો કહી શકાય કે રીબર્થ થયો છે, તો આ જે બદલાવ છે અર્બન ગુજરાતી મૂવીઝ, આને તમે કઈ રીતે જુઓ છો? વેલ, મને પણ ઘણા વખતથી સંકલ્પ હતો કે આપણી ઇન્ડસ્ટ્રી બનવી જોઈએ. જેમ પંજાબી ઇન્ડસ્ટ્રી છે, મરાઠી ઇન્ડસ્ટ્રી છે, એમ ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેમ નહીં? અને આપણી પાસે ઓડિયન્સ છે ઓલ ઓવર ધ ગ્લોબ. તો આપણી વાર્તાઓ આપણા ગુજરાતમાં, અમદાવાદમાં, રાજકોટમાં કેમ ન કહેવાય? ત્યાંના પાત્રો ને આપણે કેમ સિનેમા પર ન લાવીએ? એટલે એ પ્રયાસ અમે બધા જ કરીએ છીએ યથાશક્તિ, અને જેવી રીતનું માર્કેટ છે અત્યારે. I believe in the coming 5 years we are going to see some lovely cinema with the help of the wonderful audience. બહુ જ ઓડિયન્સે જે અમને વધાવી લીધા છે. 2 યાર જે ફિલ્મ અમે કરી એમાં એટલી બધી વાર લોકોએ જોઈ છે અમદાવાદમાં, રાજકોટમાં. આઈ થિંક દેટ વોઝ બહુ જ મને આઈ વુડ લાઈક ટુ થેન્ક ધી ઓડિયન્સ એન્ડ લાઈક ટુ કોલ ધેમ અગેન એન્ડ અગેન ટુ ધ થિયેટર્સ ફોર વોચિંગ ધ ગુજરાતી, એન્ડ પ્રોત્સાહન અમને મળતું રહે એ લોકોનું. બહુ જ એટલે આઈ એમ સીઈંગ અ વેરી ગુડ ટાઈમ ઇન ધ કમિંગ 3-4 years વિથ ધ હેલ્પ ઓફ ધી ઓડિયન્સ, ઓફ કોર્સ. અને એ જ ઓડિયન્સ માટે અમિતજી, જતાં ટેક ગુરુના ઓડિયન્સ માટે કંઈ ટેકી મેસેજ તમે દેવા માંગતા હો તો? બી હેપી. બહુ જ અશાંતિ છે બધી જ જગ્યાએ. આપણે ખુશ રહેતા જરાક આમ બી હેપી, બી પીસફુલ, બી લવિંગ. થેન્ક યુ સો મચ અમિતજી, આજે ટેક ગુરુ પર તમે જોડાયા અને ટેકી ગુજરાતી બન્યા. ઘણી બધી તમારી ટેકનોલોજીકલ સાઇડ્સ જે છે એમને બતાવી અને પર્સનલ, પ્રોફેશનલ બંને લાઈફમાં કઈ રીતે ઉપયોગી છે એ પણ જણાવ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ઓમ શાંતિ.
ભાઈ ટેક ગુરુના આ એપિસોડમાં આટલું જ. આવનારા સપ્તાહ ફરી આપણે મળવાનું છે. તમને એકવાર ફરીથી હું એક રિમાઇન્ડર આપી દઉં છું કે ટેક ગુરુ પર તમે જોડાવા માગો છો, એટલે કે ટેકી દર્શક બનવા માગો છો, તો તમે વિડીયોઝ જે છે અમને રેકોર્ડ કરીને મોકલી શકો છો તમારા સ્માર્ટફોન યુઝ કરતા. કોઈ પણ એક ગેજેટનો રિવ્યૂ તમારે બસ કરવાનો છે. જલ્દીથી અમને એ ઈમેલ કરી દો. આઈડી હું તમને જણાવી દઉં, tghelpline@nw18.com. તો આના પર મોકલો અને અમારી ટીમ જે સિલેક્ટેડ વિડીયો જેમણે મોકલ્યો હશે એ ટીમનો જલ્દીથી જ કોન્ટેક્ટ કરશે. તો આ સપ્તાહમાં આટલું જ. તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા, યુટ્યુબ પર અમારી સાથે કનેક્ટેડ રહો. આવનારા સપ્તાહ ફરી મળીએ. ટિલ ધેન સ્ટે કનેક્ટેડ.